પ્રચંડ બહુમત મેળવ્યા બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં ખાસ્સું મનોમંથન કરવું પડ્યું અને હવે આખરે દેવેન્દ્ર ફડણવીસનું નામ જ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી તરીકે નિશ્ચિત થઈ ગયું હોવાનું મનાય છે. મોટેભાગે આવતીકાલે ભાજપ તરફથી નિયુક્ત કરવામાં આવેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનની સમિતિ દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર કરશે. ત્યાર પછી 5 ડિસેમ્બરે નવી સરકારનો શપથવિધિ યોજાશે. પણ આ દરમિયાન બીજી એક મહત્વની ખબર એવી આવી રહી છે કે શરદ પવાર જૂથના નેતા સુરેશ માત્રે કે જેઓ લોકસભાના સાંસદ તરીકે ભિવંડી મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા, એમણે આજે દેવેન્દ્ર ફડણવીસના બંગલો ઉપર જઈને મિટિંગ કરી છે. આ મિટિંગ પાછળનું કારણ શું હતું તે હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ એવું લાગે છે કે આગામી વર્ષોમાં પણ મહારાષ્ટ્રનું રાજકારણ વાઇબ્રન્ટ જ રહેવાનું છે. સીધીખબર.com ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.